શું તમે કિડની સ્ટોનના કારણે તણાવમાં છો? તો ચાલો આપણે જોઈએ હોમિયોપેથીથી તમે તેમાં કેવી રીતે આરામ મળી શકો છો. નંબર 1, કિડનીને સાફ રાખવા માટે અને કિડની સ્ટોનને વારંવાર બનતો અટકાવવા માટે દરેક વ્યક્તિએ 3 થી 4 લીટર જેટલું પાણી પીવું જોઈએ. નંબર 2, સામાન્ય રીતે ટેમ્પરરી રિલીફ માટે જેમ કે દુખાવા માટે બર્બેરિસ વલ્ગારિસ, બળતરા માટે કેન્થારિસ અને લાઇકોપોડિયમ રેગ્નિસા જેવી હોમિયોપેથિક જે મેડિસિન છે જે તણાવને દૂર કરવા માટે ઉપયોગી થઈ શકે છે. પરંતુ કિડની સ્ટોનના સંચોટ નિદાન માટે હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. નંબર 3, તણાવને દૂર કરવા માટે ધ્યાન અને યોગ જેવી કસરત કરવી જોઈએ. શાંતપણ કે તણાવ દૂર કરવા માટે મદદરૂપ થઈ શકે છે. નંબર 4, હોમિયોપેથીમાં સ્ટોનને વારંવાર બનતો અટકાવવા માટેની પણ સારવાર છે જે હોમિયોપેથીને બીજી બધી પેથી કરતાં અલગ તારવે છે. નંબર 5, હોમિયોપેથી એ કિડની સ્ટોનને ઓપરેશન વગર દૂર કરે છે, સ્ટોનને વારંવાર બનતો અટકાવે છે અને સ્ટોન સંબંધિત જે તણાવ છે એને પણ મુક્તિ અપાવે છે. જો તમે પણ કિડની સ્ટોનને લગતી સમસ્યાથી પીડિત છો તો અમારો સંપર્ક કરી શકો છો. લેટ્સ એમ્બાર્ક યોર જર્ની ટુ સ્ટ્રેસ ફ્રી લાઈફ ઇન કિડની સ્ટોન. થેન્ક યુ.